નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વસ્થ જાણકારી ચેનલમાં। મિત્રો, તમને તો ખ્યાલ જ હશે કે આ મહિનાના અંતમાં મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યા છે। તો ચાલો આપણે જાણીએ કે કઈ રીતના સાચી પદ્ધતિથી સાચી વિધિ કરીને તમે મહાદેવની પૂજા દ્વારા મહાદેવને ખુશ કરીને પ્રસન્ન કરી શકો છો। મિત્રો, મહાશિવરાત્રિ ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે। આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન શિવની કૃપા મેળવવા ઉપવાસ રાખે છે અને વિશેષ રીતે પૂજા અર્ચના પણ અવશ્ય કરે છે। અહીં મિત્રો આપણે મહાશિવરાત્રિની પૂજાની વિધિ આપવામાં આવી છે। તો બધાને નમ્ર વિનંતી છે કે વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર અને ખૂબ જ ઉપયોગી છે। તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને એક બીજી નમ્ર વિનંતી એ છે કે મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌ અને આપણા પરિવાર પર બની રહે। તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 ઉપર આવે છે મિત્રો, શિવરાત્રિ પૂર્વ તૈયારી। મિત્રો, આ દિવસે વહેલી સવારે ઉઠી ત્યારબાદ શૌચાદિ કરીને સૌથી પહેલા તો આપણે સ્વચ્છ અને શુદ્ધ થવું જોઈએ। માત્ર તનથી નહીં પરંતુ મનમાં પણ વિકાર હોવા જોઈએ નહીં। ત્યારબાદ પવિત્ર પોશાક પહેરી ભગવાન શિવની પૂજાના સંકલ્પ લેવો જોઈએ। એક દિવસ અથવા નિર્જળ ઉપવાસ રાખવાનો નિશ્ચય પણ અવશ્યપણે કરવો જોઈએ। ત્યારબાદ નંબર 2 ઉપર આવે છે મિત્રો, પૂજા સામગ્રી એકત્રિત કરવી। તેમાં જોઈએ કે શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ, ગંગાજળ અથવા શુદ્ધ પાણી, પંચામૃત એટલે કે 5 તત્વો જેમાં દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ, ત્યારબાદ બીલીપત્ર, ધતુરો અને આકડાના ફૂલ, ચંદન, અક્ષર એટલે કે ચોખા, ફૂલો અને ધૂપ દીવા, ત્યારબાદ ફળ અને પ્રસાદ સ્વરૂપે મીઠાઈ, સૂકો મેવો અથવા તો પંચામૃત, આટલી સામગ્રીઓ પૂજા પહેલા તમારે તૈયાર રાખવી જોઈએ। અને આ બધી સામગ્રીનો પૂજામાં વિશેષપણે ઉપયોગ કરવો જોઈએ। એ પણ ખાસ ધ્યાન રાખવું કે બધી વસ્તુઓ તાજી અને એકદમ સ્વચ્છ હોવી જોઈએ। એ વાસી અથવા ગંદકીથી ભરપૂર હોવી જોઈએ નહીં। ત્યારબાદ નંબર 3 ઉપર જોઈએ તો એ છે મિત્રો, શિવલિંગનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ। તો સૌપ્રથમ શિવલિંગ પર પ્રથમ ગંગાજળ અથવા શુદ્ધ પાણી ચડાવો। ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી શિવલિંગને સ્નાન કરાવો। ટૂંકમાં કહીએ તો પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરો। ત્યારબાદ અંતમાં ફરી એકવાર શુદ્ધ પાણીથી શિવલિંગને ધોઈ અને શિવલિંગ પર ચંદન દ્વારા ટીકો અથવા તો ચાંદલો અવશ્યપણે કરવો જોઈએ। આ હતી મિત્રો કઈ રીતના શિવલિંગનો અભિષેક કઈ વસ્તુથી કરવો। હવે નંબર 4 પર જોઈએ તો એ છે શિવજીની પૂજા અને અર્ચના, જે ખૂબ જ મુખ્ય પોઈન્ટ છે આ વિડીયોનો। તેમાં જોઈએ કે કઈ રીતના શિવજીની પૂજા અને અર્ચના કઈ પદ્ધતિસર કરવાથી શિવજીને તમે પ્રસન્ન કરી શકો છો। તો સૌપ્રથમ શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો, ફૂલ અને ફળ ચડાવવા જોઈએ। ત્યારબાદ ધૂપ દીવો પ્રગટાવી ભગવાન શિવને પ્રણામ કરો। ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। ખાસ કરીને 108 વાર જાપ કરો, સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તમે 108 વાર મંત્રનો જાપ 1 વાર, 2 વાર એમ ટોટલ 3 વાર પણ કરી શકો છો। ત્યારબાદ મહામૃત્યુંજય મંત્ર અથવા રુદ્રાષ્ટકનો પાઠ ચોક્કસપણે કરો। શિવ તાંડવ સ્ત્રોત અથવા શિવ ચાલીસાનું પઠન પણ તમે કરી શકો છો। રાત્રિ જાગરણ કરીને ભજનો અથવા મહાદેવની કથાઓ પણ તમે વાંચન કરી શકો છો। તેને પણ શિવજીની પૂજા અર્ચનાનો એક હિસ્સો જ માનવામાં આવે છે। ત્યારબાદ નંબર 5 ઉપર જોઈએ કે પૂજા અર્ચના
અને શિવલિંગનો અભિષેક થયા પછી પ્રસાદ વિતરણ અને ઉપવાસની પૂર્ણાહુતિ કઈ રીતે કરવી જોઈએ તેમાં સૌપ્રથમ છે કે શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ શિવજીને પ્રસાદ ચડાવો, દક્ષિણામાં અર્પણ કરો. ઘરે આવેલા મહેમાનો અથવા બ્રાહ્મણો અથવા તો નાના છોકરાઓને દક્ષિણ સ્વરૂપે કંઈક આપો. બીજા દિવસે પ્રભુને નમન કરીને ઉપવાસ પૂર્ણ કરો. ખાસ ધ્યાન રાખો મિત્રો, આ રીતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મહાશિવરાત્રિની પૂજા કરવાથી શિવજીની અનુકંપા પ્રાપ્ત ચોક્કસપણે થાય છે. તો આપણે જોયું કે સૌપ્રથમ સૌપ્રથમ મહાશિવરાત્રિના એક દિવસ પહેલા તમારે સંકલ્પ કરવો જોઈએ અને તમારે ઉપવાસનો નિશ્ચય કરવો જોઈએ. ત્યારબાદ બીજા દિવસે સૌપ્રથમ તમારે ઉઠીને સ્વસ્થ થઈને અને સંપૂર્ણપણે સ્નાન કરીને ચોખ્ખું થઈને ત્યારબાદ તમારે પૂજા અર્ચનાનો સામગ્રી એકત્રિત કરવી જોઈએ. ત્યારબાદ તમારે શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અલગ અલગ વસ્તુઓથી. ત્યારબાદ તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા અર્ચના કર્યા બાદ પ્રસાદ વિતરણ અને દક્ષિણા આપવી જોઈએ અને ત્યારબાદ બીજા દિવસે ફરી સ્નાન કરીને તમારે ઉપવાસની પૂર્ણાહુતિ કરવી જોઈએ. મિત્રો, આ હતું કે કઈ રીતે તમે મહાશિવરાત્રિની સાચી પદ્ધતિથી દ્વારા ઉપવાસ અને પૂજા અર્ચના કરવાથી મહાદેવના આશીર્વાદ મેળવી શકો છો. જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી મહાદેવ અથવા તો જય માતાજી જરૂર લખશો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવા જ નવા ટોપિક સાથે. આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે તમે મહાશિવરાત્રિના કઈ રીતના ઉપવાસમાં તમે શું ખાઈ શકો છો અને શું ખાઈ શકતા નથી. તો ત્યાં સુધી અમારી ચેનલ સાથે બન્યા રહેજો. મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની, હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.